એપિસોડ થઈ ગયા છે. અત્યારે તમે ઈ ગુજરાતીનો ફ્લેવર્સ ઓફ ગુજરાત જુઓ તો એમાં રોજ મારી એક હેલ્થ ટીપ આવતી હોય છે. અને હવે તો એવું થઈ ગયું છે કે રસોઈ શો જોવા કરતાં એ હેલ્થ ટીપ જોવા માટે લોકો કરતા હોય છે ચાલુ. 14 એપિસોડ મારા મેં સ્પેશિયલી એવા કર્યા કે જે લોકો હાઉસવાઇફ છે, જે લોકો રસોડામાં વધારે ઉભા રહીને કામ કરવું પડે છે, તો એ લોકોને ઘણી બધી તકલીફ થતી હોય છે, એડીના દુખાવા કે બેક પેઇન હોય કે ઢીંચણના દુખાવા હોય, તો એ લોકોએ શું કરવું જોઈએ, એ લોકોની બોડી લેંગ્વેજ કેવી રીતે હોવી જોઈએ, કેવી રીતે ઊભા રહેવું જોઈએ, અથવા તમે દૂધ ગરમ કરવા મૂક્યું છે એ જે તમારી પાસે 5 મિનિટનો સમય હોય કે 2 મિનિટનો સમય હોય, એમાં એવું તે શું કરવું જોઈએ કે જેથી તમે ફિટ રહી શકો, તમને ધારો કે જુદો સમય ના મળે. એવા ઘણા જુદા જુદા એપિસોડ મેં કરેલા છે અને એ બહુ જ સરસ. એટલે અત્યારે તો ગુજરાતમાં ને મારી પાસે જે ફોન આવે છે બોમ્બે, વલસાડ, અંકલેશ્વર બધેથી, એ ઘણા બધા અપ્રિશિએટ થયા છે અને એ લોકો પ્રેક્ટિસ કરે છે. હું અહીંયા આવવાની હતી ત્યારે મારી વાત થઈ હતી શૈલેષભાઈ સાથે, અને કીધું કે આ એક નવો કોન્સેપ્ટ છે કે નાડી જોઈને તમારી પ્રકૃતિમાં દોષ છે એ સમજીને તમે આસન પ્રાણાયામ કરો. એટલે હંમેશા હું દરેકને 2 આસન અને 2 પ્રાણાયામ જ સજેસ્ટ કરતી હોઉં છું. કહેતી જ નથી કે તમે કલાક સુધી તમે મેડિટેટ, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે મેડિટેશન. મારી જે ઓડિયો સીડી બધી જ બહાર પડી છે રિલેક્સેશનની કે મેડિટેશનની, શવાસનની, કારણ કે બહુ જ સ્ટ્રેસ ને અનિદ્રાના તકલીફો વધી ગઈ છે, તો એ સીડીમાં પણ મેં ચોખ્ખું જ કહ્યું છે કે તમારે પલાઠી વાળીને બેસી જાઓ ને આંખો બંધ કરો એટલે વિચારો બંધ થાય, નથી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમારે એવું કરવાનું જ નથી, પણ બહુ સરળ રસ્તાઓ બતાવ્યા છે કે કેવી રીતે